નવસારી શહેરના ટાવરને લાઇબ્રેરી સુધી જોડતા મુખ્ય માર્ગ પર આવેલી ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ લાગતા રાહદારીઓમાં નાસભાગ મચી હતી, જેને લઈને સ્થાનિક દુકાનદારો દ્વારા તાત્કાલિક નવસારી ફાયર બ્રિગેડને જાણ કરાતા દોડી આવેલા ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. બિલ ભરણાને લઈને પઠાણી ઉઘરાણી કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની પોતાના જૂના થઈ ગયેલા ટ્રાન્સફોર્મર મામલે મરામત કરવાનું ટાળતી રહી છે, જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં તણખલા ઉડતા હોય છે, જેને ડીજીવીસીએલ કંપનીના કર્મચારીઓ નજરઅંદાજ કરતા હોય છે, જેને લઈને શહેરીજનોમાં રોષની લાગણી ઉઠી છે. માત્ર 2 મહિનાનું બિલ બાકી હોય તો ડીજીવીસીએલ લાઈન કાપવાની કાર્યવાહી કરે છે, તો પોતાના ટ્રાન્સફોર્મર રિપેર કરવાની શું તેમને ફુરસદ નથી તેવી ચર્ચા શહેરમાંથી ઉઠી છે. એનટીસી ન્યૂઝ, નવસારી.